નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 3ના પેપર નંબર CCCS 302 યુનિટ 2B ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનના MCQ ભાગ 3માં કેટલાક વધુ MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, ટોલ્યુઇન ઇઝ ટ્રીટેડ વિથ Cl2 અને Hની સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરવામાં આવે ત્યારે કઈ નિપજ પ્રાપ્ત થશે? તો ટોલ્યુઇનનું જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે ત્યારે તેમાં મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને પ્રથમ તબક્કામાં મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે અને એક ક્લોરિન પરમાણુ દાખલ થાય છે અને પરિણામે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન એ, બેન્ઝાઇલ ક્લોરાઇડ. પ્રશ્ન 2, ટોલ્યુઇન ઇઝ ટ્રીટેડ વિથ Cl2 and AlCl3, the product is. ટોલ્યુઇનની જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે ત્યારે મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, પરંતુ જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા લુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે ત્યારે બેન્ઝીન ચક્રમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને તેમાં CH3 સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હોવાથી ઓર્થો અને પેરાનું મિશ્રણ મળે છે, એટલે કે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન નિપજ તરીકે મળે છે, એટલે કે બી અને ડી બંને નિપજ તરીકે મળે છે. પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન ઈ, બોથ બી એન્ડ ડી. પ્રશ્ન નંબર 3, ધ રિએક્શન બિટવીન બેન્ઝીન એન્ડ 1-bromopropane ઇન પ્રેઝન્સ ઓફ AlCl3. જ્યારે બેન્ઝીનનું આલ્કાઇલેશન કરવા માટે બેન્ઝીનની 1-bromopropane સાથે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય છે અને આલ્કાઇલ હેલાઇડ 1-bromopropaneની એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ, અહીં AlCl4- અને ક્લોરિન એ અહીંથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ અને કાર્બોકેશાયન CH3CH2 CH2 અહીં CH2+, એટલે કે 1,0 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે અને તેમાં ધનભારિત કાર્બનની નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને, એટલે કે હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થતો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થવાથી પ્રથમ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ થશે, એટલે કે CH3, અને વચ્ચેનો કાર્બન એ ધનભારિત બનશે, એટલે કે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા 1,0 કાર્બોકેશાયનમાંથી તેના કરતાં વધુ સ્થાયી 2,0 કાર્બોકેશાયન બને છે અને આ 2,0 કાર્બોકેશાયન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને તે બેન્ઝીન ચક્રના કાર્બન ઉપર આક્રમણ કરે છે અને પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને ગમે તે એક કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે. આમ અહીં બેન્ઝીનની જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં 1-chloropropan સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થયેલો 2,0-પ્રોપાઇલ કાર્બોકેશાયન એ બેન્ઝીન સાથેની પ્રક્રિયા દ્વારા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એટલે કે ક્યુમિન નિપજ તરીકે આપે છે. પરિણામે અહીં પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 4, ધ સ્પીસીસ introduced in benzene ring during nitration of benzene is. બેન્ઝીનના નાઇટ્રેશન માટે નાઇટ્રેટિંગ એજન્ટ તરીકે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ લેવામાં આવે છે અને આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે NO2+ નાઇટ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે. અહીં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ વચ્ચેની પ્રક્રિયા દરમિયાન નાઇટ્રિક એસિડ એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે અને સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે અને
નાઇટ્રિક એસિડનું પ્રોટોનનું દાન કરતો પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય છે અને બાયસલ્ફેટ બને છે. આ પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થતો નાઇટ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે, જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ બેન્ઝીનની નાઇટ્રેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે દાખલ થતો સ્પીસીસ છે NO2+ નાઇટ્રોનિયમ આયન. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 5, બેન્ઝીન ઇઝ હીટેડ વિથ કોન્સન્ટ્રેટ HNO3 plus concentrate H2SO4 at 80 degrees Celsius. The product form is. બેન્ઝીનની જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ સાથે 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્રથમ તબક્કામાં નાઇટ્રોબેન્ઝીન અને બીજા તબક્કામાં મેટાડાયનાઇટ્રોબેન્ઝીન બનતો હોય છે. પરંતુ જ્યારે 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે દ્વિવિસ્થાપિત નિતંજ મેટાડાયનાઇટ્રોબેન્ઝીન મળે છે, કારણ કે NO2 સમૂહ એ મેટા નિર્દેશક સમૂહ છે. પરિણામે પ્રથમ નાઇટ્રોબેન્ઝીન અને તેમાંથી મેટાડાયનાઇટ્રોબેન્ઝીન બને છે. એટલે કે અહીં પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન સી, મેટાડાયનાઇટ્રોબેન્ઝીન. પ્રશ્ન નંબર 6, the electrophile introduced in the benzene ring during chlorination of benzene. બેન્ઝીનનું ક્લોરિનેશન એ બેન્ઝીનનું ક્લોરિનેશન એ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કરવામાં આવે છે અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન ક્લોરિન અને AlCl3 વચ્ચેની પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ક્લોરોનિયમ આયન અને ટેટ્રાક્લોરો એલ્યુમિનેટ બને છે. અને આ ક્લોરોનિયમ આયન Cl+ એ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને બેન્ઝીન ચક્ર ઉપર આક્રમણ કરી પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી ચક્રના ગમે તે કાર્બન સાથે જોડાય છે અને નિપજ ક્લોરોબેન્ઝીન આપે છે. આમ બેન્ઝીનના ક્લોરિનેશનમાં ઇલેક્ટ્રોન દાખલ થતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ક્લોરોનિયમ આયન. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ થશે ઓપ્શન એ, ક્લોરોનિયમ આયન Cl+. પ્રશ્ન 7, the electrophile introduced in benzene ring during sulfonation is. બેન્ઝીનના સલ્ફોનેશન માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે અને સલ્ફોનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. ત્યારે તેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આ સલ્ફર ટ્રાયોક્સાઇડ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને બેન્ઝીન ચક્ર પર આક્રમણ કરી અને નિપજ બેન્ઝીન સલ્ફોનિક એસિડ આપે છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઉત્પન્ન થતો અથવા દાખલ થતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક SO3. પરિણામે પ્રશ્ન 7નો જવાબ થશે ઓપ્શન ડી, SO3. પ્રશ્ન 8, toluene is heated with nitrating mixture at high temperature. The product form is. ટોલ્યુઇનની નાઇટ્રેટિંગ મિક્સચર સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાથી 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન ત્રિવિસ્થાપિત નિપજ મળે છે, જે વિસ્ફોટક તરીકે ઉપયોગી છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. પ્રશ્ન નંબર 9, which is not correct resonating structure of carbocation form during electrophilic substitution of aniline. અહીં એનિલિનના ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આક્રમણથી ઉત્પન્ન થતા સંસ્પંદન સૂત્રો દર્શાવેલા છે. પરિણામે અહીં જો એનિલિન NH2ના ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દાખલ થાય તો તે નજીકના પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે. પરિણામે તેની નજીકનો કાર્બન ધનભારિત બને છે. પરિણામે એનિલિનમાંથી આ પ્રકારે કાર્બોકેશન ઉત્પન્ન થશે અને તેમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થાય છે. પરિણામે નજીકના કાર્બન ધનભારિત કાર્બનની નજીકનો પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થતો અહીં મેટા સ્થાનમાં ધન વીજભાર આવશે,
ત્યારબાદ આ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થતો NH2 સમૂહ ધરાવતા કાર્બન ઉપર ધન વીજભાર અને NH2 સમૂહમાં નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકલાઇઝેશન કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે થતો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર. આમ આ પ્રકારે 4 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે, જેની અંદર ઓર્થો અને મેટા સ્થાનની અંદર જેમાં NH2 સમૂહ ધરાવતા કાર્બન ઉપર અને મેટા સ્થાનમાં ધન વીજભાર છે, પરંતુ અહીં આપેલા ઓપ્શન એમાં મેટા સ્થાનમાં, બીમાં મેટા સ્થાનમાં, સીમાં ચક્રના કાર્બન પરમાણુ જે NH2 સમૂહ ધરાવે છે તે કાર્બન પરમાણુ પર ધન વીજભાર, જ્યારે ડીની અંદર પેરા સ્થાનમાં ધન વીજભાર દર્શાવેલ છે. પરિણામે પેરા સ્થાનમાં ધન વીજભાર ધરાવતું સૂત્ર એ સાચું સૂત્ર નથી. તેમજ તેમાં ચક્રમાં એક જ દ્વિબંધ દર્શાવેલ છે, જ્યારે અહીં ચારેય સંસ્પંદન સૂત્રોમાં ચક્રમાં 2 પાઇબંધ છે, 2 દ્વિબંધ છે. પરિણામે ઓપ્શન ડીમાં દર્શાવેલ સંસ્પંદન સૂત્ર એ સાચું સંસ્પંદન સૂત્ર નથી. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 10. Which of the following is strongest activating group in electrophilic aromatic substitution reaction? નીચે આપેલા 4 પૈકી કયા ક્રિયાશીલ સમૂહની હાજરીમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી ઝડપી થાય છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધે છે, કારણ કે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે, પરિણામે ક્રિયાશીલતા વધે છે. NO2 COOCH3 એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, પરિણામે આ બંને એસ્ટર અને NO2 સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટે છે, એટલે કે તેઓ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. ડાયમિથાઇલ એમાઇન એટલે કે સેકન્ડરી એમાઇન ગ્રુપ અને OCH3 બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પરંતુ તેમાં ડાયમિથાઇલ એમાઇન સમૂહ એ OCH3 સમૂહ કરતો પ્રબળ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. પરિણામે ઓપ્શન એમાં આપેલ NCH3 ટ્વાઇસ ડાયમિથાઇલ એમાઇન સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે, એટલે કે તે પ્રબળ સક્રિયકારક સમૂહ છે. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ થશે ઓપ્શન એ NCH3 ટ્વાઇસ. પ્રશ્ન 11. Which of the following is not a correct resonating structure? અહીં પેરાનાઇટ્રોફિનોલના સંસ્પંદન સૂત્રો આપેલા છે અને તેમાં નાઇટ્રોજન વધુમાં વધુ 4 અને કાર્બન પણ વધુમાં વધુ 4 બંધ બનાવી શકે. અહીં A, B, C અને ડીમાં આપેલા જુદા જુદા 4 સંસ્પંદન સૂત્રો પૈકી ઓપ્શન ડીમાં પેરા સ્થાનમાં રહેલ કાર્બન પરમાણુ એ 5 બંધ ધરાવે છે, એટલે કે કાર્બન પરમાણુની વધુમાં વધુ સંયોજકતા 4 છે, જ્યારે અહીં 5 બંધ બતાવેલ છે, એટલે કે ઓપ્શન ડીમાં દર્શાવેલ સંસ્પંદન સૂત્ર એ પેરાનાઇટ્રોફિનોલનું સાચું સંસ્પંદન સૂત્ર નથી. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 12. મેટાનાઇટ્રોફિનોલ ઇઝ નાઇટ્રેટેડ. ધ મેજર પ્રોડક્ટ આર. મેટાનાઇટ્રોફિનોલમાં OH અને NO2 સમૂહ એકબીજાના મેટા સ્થાનમાં છે અને તેનું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે, એટલે કે જ્યારે ત્રીજો સમૂહ દાખલ કરવામાં આવે ત્યારે દાખલ થતા ત્રીજા સમૂહનું સ્થાન એ ચક્રમાં હાજર રહેલા 2 ક્રિયાશીલ સમૂહ પર રહેલો છે. જો બંને ક્રિયાશીલ સમૂહ પૈકી એક ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન એક ક્રિયાશીલ સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક અને બીજો મેટા નિર્દેશક છે. અહીં બંને પૈકી NO2 સમૂહ એ અક્રિયકારક સમૂહ, OH સમૂહ એ સક્રિયકારક સમૂહ છે અને જ્યારે સક્રિયકારક અને અક્રિયકારક સમૂહ બંને સમૂહ હાજર હોય ત્યારે
તેમાં સક્રિયકારક સમૂહની હાજરી એ નવા દાખલ થનાર સમૂહનું સ્થાન નક્કી કરે છે. કારણ કે બંને પૈકી એક ઓર્થો પેરા નિર્દેશક અને મેટા નિર્દેશક છે. પરિણામે બે જુદા જુદા સ્થાન નિર્દેશક સમૂહ હોય ત્યારે સક્રિયકારક સમૂહ એ નવા દાખલ થનાર સમૂહનું સ્થાન નક્કી કરે છે. અહીં OH અને NO2 ના વચ્ચેના સ્થાનમાં નવો દાખલ થનાર સમૂહ દાખલ થઈ શકશે નહીં. પરિણામે OH સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક છે, એટલે તેના ઓર્થો સ્થાન બે સ્થાન પૈકી બંને સમૂહની વચ્ચે એક દાખલ થઈ શકશે નથી. એટલે કે અહીં ડાબી બાજુ દર્શાવેલ ઓર્થો સ્થાનમાં NO2 સમૂહ દાખલ થઈ શકે અને OH સમૂહના પેરા સ્થાનમાં NO2 સમૂહ દાખલ થઈ શકે. આ નવો દાખલ થનાર સમૂહ OHના ડાબી બાજુ દર્શાવેલ ઓર્થો સ્થાન અને પેરા સ્થાનમાં દાખલ થઈ શકે. પરિણામે બે નિપજો બની શકે. એક 1, 2, 3, 4, 5 and 6 3,6 ડાયનાઇટ્રોફિનોલ અને પેરા સ્થાનમાં જો દાખલ થાય તો 3,4 ડાયનાઇટ્રોફિનોલ. આમ બી અને સીમાં દર્શાવેલ બંને નિપજો મળી શકે છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બોથ બી એન્ડ સી. ઓર્થોક્રેસોલ is nitrated. The major product form is. જ્યારે ઓર્થોક્રેસોલ કે જેની અંદર ક્રેસોલમાં OH અને CH3 સમૂહ 2000 હોય અને ઓર્થોક્રેસોલમાં બંને OH અને CH3 સમૂહ એકબીજાના ઓર્થો સ્થાનમાં હોય. તેમાં બંને સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. CH3 સમૂહ હાઇપર કોન્જ્યુગેશનને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે, જ્યારે OH સમૂહ એ સંસ્પંદનને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે અને +M અસર દર્શાવે છે. હાઇપર કોન્જ્યુગેશન કરતો સંસ્પંદન અસર એ પ્રભાવી છે અને પરિણામે OH સમૂહ એ CH3 સમૂહ કરતો પ્રબળ સક્રિયકારક સમૂહ છે અને OH સમૂહ એ પ્રબળ સક્રિયકારક સમૂહ એટલે કે પ્રબળ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી નવા દાખલ થનાર સમૂહનું સ્થાન નક્કી કરે છે. પરિણામે નવો દાખલ થનાર NO2 સમૂહ OH સમૂહના ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે. OHના બે ઓર્થો સ્થાન પૈકી એક OH ઓર્થો સ્થાન ખાલી છે, જ્યારે બીજા ઓર્થો સ્થાનમાં CH3 સમૂહ દાખલ થયેલ છે. પરિણામે ખાલી ઓર્થો સ્થાનમાં NO2 સમૂહ દાખલ થાય, આ એક નિપજ આપશે, અને બીજો NO2 સમૂહ પેરા સ્થાનમાં દાખલ થાય અને બીજી નિપજ આપશે. અહીં પરિણામે 2-મિથાઇલ 4-નાઇટ્રોફિનોલ એટલે કે અહીં 2, 3, 4 જ્યારે પેરા સ્થાનમાં દાખલ થાય ત્યારે 2-મિથાઇલ 4-નાઇટ્રોફિનોલ નિપજ બને છે. જ્યારે OH સમૂહના ઓર્થો સ્થાનમાં દાખલ થાય ત્યારે 2, 3, 4, 5 and 6 2-મિથાઇલ 6-નાઇટ્રોફિનોલ નિપજ તરીકે મળે છે. એટલે કે અહીં 2-મિથાઇલ 6-નાઇટ્રોફિનોલ એ ઓપ્શનમાં આપેલ નથી, જ્યારે એક જ નિપજ 2-મિથાઇલ 4-નાઇટ્રોફિનોલ આપેલ છે. પરિણામે આપેલા ચાર ઓપ્શન પૈકી 2-મિથાઇલ 4-નાઇટ્રોફિનોલ એ મુખ્ય નિપજ તરીકે મળશે. પરિણામે પ્રશ્ન 13નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 14, which of the following alkyl halide does not give a rearrangement product during Friedel-Crafts reaction? બેન્ઝીનની જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આ પ્રક્રિયા ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એમાં જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ આપેલા છે: નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ, સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ અને 2-મિથાઇલ ક્લોરોસાયક્લોહેક્ઝેન. આપેલા ચાર ઓપ્શન પૈકી ઓપ્શન એ, બી અને ડીની અંદર પુનઃવિન્યાસ દ્વારા ઉત્પન્ન થયેલા કાર્બોકેશાયનમાંથી વધુ સ્થાયી કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે, જેમાં 1,2 હાઇડ્રેટ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા આ વધુ સ્થાયી કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલો વધુ સ્થાયી કાર્બોકેશાયન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને મુખ્ય નિપજ આપે છે. જ્યારે
અહીં સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે કે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, જેમાં ક્લોરો સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, એની જ્યારે AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતો 2,0 કાર્બોકેશાયન સેકન્ડરી બ્યુટાઇલ કાર્બોકેશાયન, જેમાં જો 1,2 આલ્કાઇલ શિફ્ટ થાય તો CH3 સમૂહના શિફ્ટ દ્વારા અહીં આગળ CH3 દાખલ થાય અને નજીકનો કાર્બન ધનવીજભારિત બને, પરિણામે 1,0 કાર્બોકેશાયન બને છે. આમ આલ્કાઇલ શિફ્ટ જો થાય તો 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા 2,0 માંથી ઓછો સ્થાયી 1,0 કાર્બોકેશાયન બને છે. જો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો અહીંથી હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રાઇડ તરીકે જો દૂર થાય ને અહીં આગળ આવે 1,2 શિફ્ટ થાય તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા આ કાર્બન ઉપરથી 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો એમાં 2,0 કાર્બોકેશાયન બને છે. એટલે કે 2,0 કાર્બોકેશાયનમાંથી 2,0 કાર્બોકેશાયન તેના કરતાં વધુ સ્થાયી કાર્બોકેશાયન બનતો નથી, પરિણામે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ શક્ય નથી. જમણી બાજુના CH3 સમૂહ પરથી જો હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય તો પ્રથમ નંબરનો કાર્બન ઉપર ધનવીજભાર અને CH2 એટલે કે 2,0 માંથી 1,0 કાર્બોકેશાયન બને એટલે કે અસ્થાયી કાર્બોકેશાયન બને છે, પરિણામે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ જમણી બાજુના કાર્બન ઉપરથી પણ શક્ય નથી. આમ જો આલ્કાઇલ હેલાઇડ તરીકે અહીં સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ લીધેલો હોય તો તેમાં રીએરેન્જમેન્ટ શક્ય નથી, એટલે એક વખત ઉત્પન્ન થયેલો કાર્બોકેશાયન તેમાંથી 1,2 હાઇડ્રાઇડ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય નથી. પરિણામે આપેલા 4 ઓપ્શન પૈકી A, B અને D માં 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય છે, જ્યારે C માં નથી. પરિણામે પ્રશ્ન 14નો સાચો જવાબ થશે ઓપ્શન C, સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ. પ્રશ્ન 15, which is most reactive towards electrophilic aromatic substitution? ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી એટલે કે સક્રિયકારક સમૂહની હાજરી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધારે છે. પરિણામે આવા સક્રિયકારક સમૂહની હાજરી જો હોય તો તેની પ્રક્રિયા ઝડપી બને છે. ક્લોરોબેન્ઝીન, એનિલિન, નાઇટ્રોબેન્ઝીન ને ટોલ્યુઇન, જેમાં ક્લોરોબેન્ઝીનમાં રહેલો Cl ક્લોરો સમૂહ અને નાઇટ્રોબેન્ઝીનમાં રહેલો NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. પરિણામે આવા અક્રિયકારક સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટે છે. પરંતુ NH2 એનિલિનમાં NH2 અને ટોલ્યુઇનમાં CH3 સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ સક્રિયકારક સમૂહ છે, પરંતુ ટોલ્યુઇનમાં રહેલો CH3 સમૂહ એ હાઇપર કોન્જ્યુગેશનને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે, જ્યારે NH2 સમૂહમાં રહેલો એનિલિનમાં રહેલો NH2 સમૂહ એ +M અસર સંસ્પંદનને લીધે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે અને હાઇપર કોન્જ્યુગેશન કરતા સંસ્પંદન અસર એ પ્રભાવી અસર છે અને પરિણામે NH2 સમૂહની પ્રબળ સક્રિયકારક અસરને લીધે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ આપેલા 4 પૈકી સૌથી વધુ ઝડપી થશે. એટલે કે એનિલિન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય થશે. પરિણામે પ્રશ્ન 15નો સાચો જવાબ થશે ઓપ્શન બી, એનિલિન. પ્રશ્ન 16, when metabromotoluene is nitrated, which of the following is not formed? મેટાબ્રોમોટોલ્યુઇન જેમાં CH3 અને Br સમૂહ એકબીજાના મેટા સ્થાનમાં છે અને તેનોમાં જ્યારે તૃતીયક વિસ્થાપન કરવામાં આવે અને તેનું નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે નવો દાખલ થનાર NO2 સમૂહનું સ્થાન નક્કી કરવા માટે અહીં 2 ક્રિયાશીલ સમૂહના આધારે નક્કી કરીશું. CH3 સમૂહ અને Br સમૂહ બંને ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, પરંતુ તેમાં Br એ અક્રિયકારક સમૂહ જ્યારે CH3 સમૂહ એ સક્રિયકારક સમૂહ છે અને પરિણામે બંને ઓર્થોપેરા નિર્દેશક સમૂહો જ્યારે હોય તેમાં સક્રિયકારક સમૂહ એ નવા દાખલ થનાર સમૂહનું સ્થાન નક્કી કરે છે. પરિણામે CH3 સમૂહ જે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, પરિણામે તેના ઓર્થો અને પેરા સ્થાનમાં નવો દાખલ થનાર સમૂહ દાખલ થશે. NO2 સમૂહ CH3 અને Br બંને સમૂહોના વચ્ચેના સ્થાનમાં એટલે કે આ ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી NO2 દાખલ થઈ શકે નહીં. પરિણામે બાકીના 2 સ્થાન CH3 સમૂહના ડાબી બાજુ દર્શાવેલ ઓર્થો સ્થાનમાં
અને CH3 સમૂહના પેરા સ્થાનમાં નવો દાખલ થનાર NO2 સમૂહ દાખલ થઈ શકે અને પરિણામે 2 નિપજો બની શકે છે. જો ઓર્થો સ્થાનમાં દાખલ થાય તો ઓપ્શન બી માં દર્શાવેલ નિપજ બની શકે, એટલે કે ઓપ્શન બી માં દર્શાવેલ નિપજ એક નિપજ તરીકે હશે. જો CH3 ના પેરા સ્થાનમાં દાખલ થાય તો ઓપ્શન એ માં દર્શાવેલ નિપજ એ બીજી નિપજ હશે. પરિણામે મેટાબ્રોમોટોલ્યુઇનનું નાઇટ્રેશન કરીએ ત્યારે ઓપ્શન એ અને બીમાં દર્શાવેલ નિપજો એ મુખ્ય નિપજ તરીકે મળશે. જ્યારે ઓપ્શન સીમાં બંને સમૂહ વચ્ચે NO2 સમૂહ એ અવકાશી અવરોધને લીધે દાખલ થઈ શકે નહીં. પરિણામે ઓપ્શન સીમાં દર્શાવેલ નિપજ પ્રાપ્ત થઈ શકે નહીં. પરિણામે પ્રશ્ન 16નો સાચો જવાબ ઓપ્શન સી થશે, એટલે કે મેટાબ્રોમોટોલ્યુઇનના નાઇટ્રેશનથી ઓપ્શન સીમાં દર્શાવેલ નિપજ મળી શકે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.